હા ઓકે, 18મો ક્વેશ્ચન. આ થોડોક અલગ છે એટલે થોડોક હાર્ડ છે એટલે કદાચ આઈએમપી કંઈ નહોતું ચાલે. ક્વેશ્ચન જોઈ લે પહેલાં. ફોર ધ કર્વ y ઇક્વલ ટુ 4x³ માઇનસ 2x⁵. ફાઇન્ડ ઓલ ધ પોઇન્ટ્સ એટ વિચ ધ ટેન્જન્ટ પાસીસ થ્રુ ઓરિજિન. ક્વેશ્ચન પાછો એકવાર વાંચી લેવાનો. કર્વનું ઇક્વેશન લખેલું છે આયરવા, પછી ફાઇન્ડ પોઈન્ટ ફાઇન્ડ કરવાના છે, અને કન્ડિશન લખેલી એટ વિચ ધ ટેન્જન્ટ પાસીસ થ્રુ ઓરિજિન, મીન્સ આયરવા 0 પોઈન્ટ છે. તો ક્વેશ્ચનને સમજતા જ બહુ વાર લાગે. કર્વ આયરવા છે ને થોડું ડ્રો કરીએ ને તો સારું પડે. તો આ છે કર્વ. ઓકે, કર્વનું ઇક્વેશન લખેલું છે 4x³ માઇનસ 2x⁵. અહીંયા બી લખ્યું જ છે મેં. તો આ છે y ઇક્વલ ટુ 4x³ માઇનસ 2x⁵. ઓકે, આપણે ફાઇન શું કરવાનું છે? ફાઇન ઓલ ધ પોઈન્ટ્સ એટ વિચ ધ ટેન્જન્ટ પાસીસ થ્રુ ઓરિજિન. મીન્સ ઓરિજિન લખેલું છે ને અહીંયા, તો અહીંયા છે ને બહાર એકાદ પોઈન્ટ હશે. બહાર હોય કે ઓરિજિન ક્યાં છે એવું લખેલું છે, કઈ ઓરિજિન કઈ જગ્યાએ છે ને એવું કંઈ લખેલું નહીં મળે. ફાઇન ઓલ ધ પોઈન્ટ એટ વિચ ટેન્જન્ટ પાસીસ થ્રુ ઓરિજિન, મીન્સ ટેન્જન્ટ ખાલી ઓરિજિનમાંથી પાસ થાય એવું લખેલું છે. તો ઓરિજિન સપોઝ અહીંયા હોય, આયરો આ પોઈન્ટ O00, તો આમાંથી ટેન્જન્ટ બે પાસ થઈ. એક આ બાજુ એમ આવે અને એક આ બાજુ એમ આવે. ઓકે, આ સ્કેલથી ને પેન્સિલથી ડ્રો કરવાનું. એક્ઝામમાં કરે ત્યારે સ્કેલ ને પેન્સિલ યુઝ કરવાની, હમણાં ચાલે. તો આયરો આ પોઈન્ટ આપણે હમણાં સપોઝ કરી દઈએ AB. ઓકે, આ બી એજ આયરો આ ફાઇન થાય ને એટલે આ ઓટોમેટિક ફાઇન થઈ જાય. તો આયરો હમણાં રાખીએ AB. તો આ બંને ટેન્જન્ટ જ છે. હવે ફાઇન શું કરવાનું છે? ફાઇન ઓલ ધ પોઈન્ટ એટ વિચ ટેન્જન્ટ પાસીસ થ્રુ ઓરિજિન. મીન્સ ટેન્જન્ટ જે આમાંથી પાસ થાય ત્યાં આયરો આ પોઈન્ટ કયો આવે ને તે ફાઇન કરવાનું છે. એ ને બી ફાઇન કરવાનું છે. જોઈ લો ક્વેશ્ચન પાછું એકવાર. ફાઇન ઓલ ધ પોઈન્ટ એટ વિચ ટેન્જન્ટ પાસીસ થ્રુ ઓરિજિન, મીન્સ ઓરિજિનમાંથી જે ટેન્જન્ટ પાસ થાય તે અહીંયા જે પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ થાય ને એ પોઈન્ટ ફાઇન કરવાનું છે. એટલે એ ને બી ફાઇન કરવાનું. ઓકે, તો આવો કંઈક ક્વેશ્ચન છે. હવે આ છે ને O00 આ સાઈડ હોય ને તો આવી રીતે બે ટેન્જન્ટ આવે. પણ બીજી પોસિબિલિટી એવી બી આવે કે આયરો આ છે કર્વ y ઇક્વલ ટુ, ઓકે આયરો આ છે 4x³ માઇનસ 2x⁵. ઓકે, સેમ ફિગર મેં પાછળ ડ્રો કરું. અને આયરો O00 છે ને અહીંયા જ હોય, કર્વના ઉપર જ. તો ટેન્જન્ટ આવો આવે. અને આપણે ફાઇન શું કરવાનું હતું? આયરો આ પોઈન્ટ. ઓકે, જે ટેન્જન્ટ અને કર્વ બંનેનું ઇન્ટરસેક્ટ થાય તે. તો અહીંયા તો આ જ આવ્યું ને, એટલે અહીંયા એને બીની વેલ્યુ આવી આ જ આવી. એટલે એને બીનો એક આન્સર તો 0 આવી જ જાય. પણ અહીંયા બીજા છે ને બે આન્સર આવે. એ બે આન્સર આપણે ફાઇન કરવા પડે. તો હવે કર્વ છે ને આપણે એને બીની વેલ્યુ ફાઇન કરવાની. તો પહેલાં કર્વ, ઓકે કર્વનું ઇક્વેશન તો લખેલું જ છે આયરો આ. અને ટેન્જન્ટનું ઇક્વેશન ક્વેશ્ચનમાં લખેલું છે નહીં મળે. ઓકે, કર્વનું ખાલી લખેલું છે આયરું, ટેન્જન્ટનું લખેલું નહીં મળે. તો ટેન્જન્ટનું ઇક્વેશન ફાઇન કરવા પડે. તો એના માટે શું કરવાનું? આયરા ટેન્જન્ટનું ઇક્વેશન ફાઇન કરવું હોય તો ઇક્વેશન શું આવે? y માઇનસ y0 ઇઝ ઇક્વલ ટુ mx માઇનસ x0. તો સિમ્પલ છે. હવે આ તો ખબર જ હશે. આના પરથી dy/dx ફાઇન કરવાનું. તો આનું શું આવશે? 3 આગળ આવી જાય એટલે 12x². અને અહીંયા 5 આગળ આવે એટલે 5 2 ઝા 10x⁴. dy/dx આવ્યું. હવે સ્લોપ ફાઇન કરવો હોય તો પોઈન્ટ જે હોય ને તે મૂકી દેવાનું. અહીંયા છે પોઈન્ટ A ને B. તો આ dy/dx પોઈન્ટ આપણે મૂકી દેવાનું A ને B. એટલે આયરો આ સ્લોપ આવી ગયો, ટેન્જન્ટનો સ્લોપ. તો આમાં એક્સના બદલે એ મૂકવાનું ને વાયના બદલે બી. તો વાય તો મળે જ ને, એક્સ જ છે. અહીંયા બી એક્સ છે ને અહીંયા બી એક્સ જ છે. એટલે આયરો આ 12a² માઇનસ 10a⁴. ઓકે, અહીંયા બી નથી કેમ કે બંને જગ્યાએ એક્સ જ છે ને, તો એક્સના બદલે આપણે એ મૂકવાનો. તો આયરો આવી ગયો. અહીંયા એના એક્સના બદલે એ હતો ને વાયના બદલે બી હતો, પણ વાય તો મળે જ નહીં. તો આયરો આ સ્લોપ આવી ગયો છે.
તો અહીંયા લખે તો બી કંઈ નહીં લખે તો બી ચાલે. હવે આપણે અહીંયા કરીએ ટેન્જન્ટ. ટેન્જન્ટનું ઇક્વેશન ફાઇન્ડ કરવાનું છે. તો ઇક્વેશન છે y માઇનસ y0 m x માઇનસ x0. ઓકે, આ રહ્યો આ સ્લોપ છે અને x0 ને y0 એટલે પોઈન્ટ. પોઈન્ટ કયું રાખીએ હમણાં? એ ને બી. ઓકે, ટેન્જન્ટ એ ને બીમાંથી પાસ થાય પછી 0 0 બી મૂકવું, પણ પહેલાં આપણે એ ને બી મૂકીએ. તો અહીંયા લખી દઈએ આપણે x0 y0 ઇક્વલ ટુ એ ને બી. તો x0 ને y0 ને બદલે એ ને બી મૂકવાનું. એમ એટલે આયરો સ્લોપ જોઈએ તો અહીંયા લખી દેવાનું એમ ઇક્વલ ટુ. તો લખીએ y માઇનસ y0 નો મતલબ બી. એમ એટલે આયરું આ 12a² માઇનસ 10b⁴ અને બ્રેકેટમાં લખવા પડે. અને x માઇનસ x0 એટલે x માઇનસ x0 ના બદલે એ લખાય. તો ટેન્જન્ટનું ઇક્વેશન આવી ગયું. હવે છે ને આપણે આયરવા પોઈન્ટ ફાઇન્ડ કરવાનું ને એ ને બી. તો આપણે ટેન્જન્ટનું ઇક્વેશન અને આયરવા કહું તેના પરથી જ કરવા પડે. તો અહીંયા છે ને એ ને બીમાં જ હોવું જોઈએ. અહીંયા છે વાય અને આયરવા એક્સ, એને કાઢી નાખવું હોય તો જો આ ટેન્જન્ટ છે ને આમાંથી પાસ થાય એટલે આપણે અહીંયા એ બી મૂક્યું, પણ ટેન્જન્ટ 0 0 માંથી બી પાસ થયા કરે. ઓકે, ટેન્જન્ટ 0 0 માંથી બી પાસ થતું જ છે ને એમ. તો હવે એક્સ અને વાયના બદલે 0 0 બી મૂકવું હોય ને તો મુકાય. તો 0 0 મૂકે તો શું થાય? એક્સ ને વાય નીકળી જ જાય એટલે ખાલી એને બીમાં જ બચે, તો એનું સોલ્યુશન થઈ જાય. એટલે એક્સ ને વાયના બદલે 0 મૂકવાનું એટલે 0 માઇનસ બી. આ ઉપરનું એમ જ 12a² માઇનસ 10a⁴ આયરું આ બ્રેકેટમાં અને એક્સના બદલે 0 માઇનસ એ. તો આયરું આ માઇનસ બી છે અને આયરું આ માઇનસ એને આપણે આગળ લખી દઈએ. અને આયરું આ છે 12a² માઇનસ 10a⁴. હવે આયરું આ બંને માઇનસ છે તો પ્લસ કરી નાખે તો બી જાય. એટલે બી ઇક્વલ ટુ એ. આમાંથી કંઈ કોમન નીકળે? 2 કોમન નીકળે અને a² બી કોમન નીકળે એટલે આયરું આ 2 અને a². તો અહીંયા બચશે હું 6 બચશે, બીજું કંઈ નહીં બચે. પછી આયરું આ માઇનસ નહીંથી બચે 5 અને બીજું a² બચશે. હવે આને થોડુંક સિમ્પ્લિફાઈ કરીને લખી દઈએ તો 2a ને a² એટલે a³. આયરું આ 6 માઇનસ 5a². તો બીની વેલ્યુ આવી. હવે છે ને બીજી કોઈ વેલ્યુ આવી જોઈએ તો બીના 2 ઇક્વેશન આવે ને તો એને કદાચ સોલ્વ કરે ને તો એને બીની વેલ્યુ મળી જાય. ઓકે, આમાં એક્સ ને વાય મળે જ નહીં. તો આવું એક બીજું ઇક્વેશન લાવવું હોય તો આપણે ટેન્જન્ટનું કરતા હતા ને, આયરું આ ટેન્જન્ટનું ઇક્વેશન હતું તેનું સિમ્પ્લિફાઈ કરતાં કરતાં આયરું આવ્યું. હવે છે ને આયરું આ કર્વ પરથી કરવાનું છે એટલે આપણે બાજુમાં આ રફ વર્ક નથી. કર્વનું ઇક્વેશન શું છે? કર્વ y ઇક્વલ ટુ 4x³ માઇનસ 2x⁵. ઓકે, તો એ કર્વ છે ને એ બીમાંથી બી પાસ થયા જ કરે. ઓકે, આયરું આ હોય કે આ હોય, કર્વમાંથી પાસ થતો જ છે. એટલે કર્વમાં આયરું આ પોઈન્ટ એને બી મૂકવું હોય તો મુકાય. 0 0 નહીં મુકાય કેમ કે 0 0 કદાચ બહાર બી હોઈ શકે, પણ કર્વમાં એને બી મૂકવું હોય તો મુકાય. એટલે અહીંયા લખી દઈએ આપણે xy ઇક્વલ ટુ એ બી. આ બધું નહીં લખે ને તો બી કંઈ નહીં એક્ઝામમાં. મેં અહીંયા લખેલું છે, પછી આયરું અહીંયા લખેલું છે, આ અહીંયા લખેલું છે, નહીં લખે તો બી કંઈ. તો આયરું એક્સ અને વાયના બદલે એને બી મૂકીએ તો વાયના બદલે બી મૂકવાનું ને, તો બી ઇક્વલ ટુ 4a³ માઇનસ 2a⁵. તો આવું કંઈક આવ્યું. તો જો અહીંયા છે ને બીની 2 વેલ્યુ આવી, આ બાજુ બી આવી અને આ બાજુ બી આવી, તો એ બંનેને સોલ્વ કરવાની. એટલે આવી રીતે એરો મારી દે તો બી કંઈ નહીં. બીની બંને વેલ્યુ આવીને તો બંનેને ઇક્વેટ કરી નાખીએ. તો આ એરિયા વેલ્યુ છે 2a³ બ્રેકેટમાં 6 માઇનસ 5a² અને આ એરિયા વેલ્યુ છે 4a³ માઇનસ 2a⁵. જો આમાં છે ને ખાલી એ જ છે, બી મળે જ નહીં, તો આના પરથી છે ને એની વેલ્યુ ફાઇન થઈ જાય. ઓકે, બધી જગ્યાએ એ જ છે ને, એ છે ને નંબર છે 4 5 3 કે એવું.
તો અહીંયા બહાર 2a³ છે, તો અહીંયા બી કંઈક કોમન નીકળે આમાંથી કોમન નીકળે, તો આ સેમ જ રાખી મૂકીએ. અને આમાંથી કોમન શું નીકળે? a³ તો કોમન નીકળે જ, કેમ કે ક્યુબ ને અહીંયા રેઝ ટુ 5 છે. 4 ને 2 છે તો 2 બી કોમન નીકળે, એટલે અહીંયા બચશે હું 2. a³ તો આવી ગયું, -2 તો અહીંયા બહાર લખ્યો, તો અહીંયા બચ્યું a². તો આ 2a³ બંને સાઈડ આવ્યું તો કેન્સલ, તો બચ્યું આવ્યું આજ. હવે આ બ્રેકેટમાં લખે તો બી કંઈ નહીં, અને આને થોડુંક સિમ્પ્લિફાઈ કરીને લખી દઈએ તો a² વાળી ટર્મ એક સાઈડ કરીએ. ઓકે, અહીંયા શું છે? આવ્યું આ છે અને આ છે, તો અહીંયા a વાળી ટર્મ આવી રહ્યા છે, અહીંયા બી a વાળી ટર્મ આવી રહ્યા છે, બંનેને એક સાઈડ લખી દઈએ. તો આવ્યું આ -5a², તો આ બાજુ જ -a² છે, અને આ સાઈડ લખે તો +a². ઓકે, વચમાં એક સ્ટેપ કરવો હોય તો બી કંઈ નહીં, ડાયરેક્ટ લખી દઈએ તો બી કંઈ નહીં. આવ્યું આ 2 છે, આ +6 છે ને કે -6 છે? સાઇન ઓલવેઝ અગાડી હોય, આ +6 છે, +6 આ બાજુ આવે તો -6. આનો આન્સર આવે -4a² ઇઝ ઇક્વલ ટુ -4, એટલે a² ઇક્વલ ટુ -4/-4 એટલે 1, અને એની વેલ્યુ આવશે +or-1. ઓકે, +or-1 જ આવશે, કેમ કે ડિસ્ટન્સ કે એવું કંઈ નહીં મળે ને, તેવું હોય તો ખાલી પ્લસમાં આવે ને. અહીંયા જોયું બી આપણે છે ને 2 પોઈન્ટ આવે ને, એક આ બાજુ બી આવે ને એક આ બાજુ બી આવે, તો એની 2 વેલ્યુ આવી એટલે 2 પોઈન્ટ આવી જાય. અને બીની વેલ્યુ ઓકે કોઈ બીમાં મૂકી દઈએ તો ચાલે, હામાં મૂકે કે આમાં મૂકે સેમ જ આવશે, તો આપણે મૂકી દઈએ, હામાં મૂકીએ, આમાં ઇઝીલી થઈ જાય. b ઇક્વલ ટુ 4 એ છે ને, તો એની 2 વેલ્યુ છે, +1 ને -1, તો અહીંયા લખીએ પહેલાં a ઇક્વલ ટુ 1 હોય ત્યારે બીની વેલ્યુ, બીનું ઇક્વેશન પહેલાં લખી દઈએ 4a³ -2a⁵. ઓકે, બીનું ઇક્વેશન 4a³ -2a⁵. હવે એની છે ને 2 વેલ્યુ છે, +or-1, તો a ઇક્વલ ટુ 1 રાખીએ અહીંયા, પછી રાખવાનું a ઇક્વલ ટુ -1, ત્યારે બી ફાઇન કરવાની. તો આમાં મૂકી દેવાનું, એટલે એના બદલે 1 મૂકે તો અહીંયા શું આવે? 4 1³ -2 1⁵, એટલે આવ્યો 4 અને આ 2, એટલે આન્સર આવ્યો 2. તો આના પરથી વેલ્યુ કઈ આવી? a b ઇક્વલ ટુ એની વેલ્યુ 1, તો બીની વેલ્યુ આવી 2. સેમ અહીંયા b ઇક્વલ ટુ 4, હવે છે ને -1 મૂકવાનું, એટલે 4 -1³ -2 -1⁵. તો અહીંયા આન્સર શું આવશે? -1³ એટલે -1 અને 4 છે એટલે -4, આવ્યું -2 એમ જ. અહીંયા માઇનસ આવે, -1 આવશે, ના આવ્યું 2 છે એટલે અહીંયા ડાયરેક્ટ લખી દઈએ તો બી કંઈ નહીં, -4 + 2 એટલે આન્સર આવશે -2. ઓકે, આવ્યું પ્લસ થઈ જાય એટલે આન્સર -2 આવે. તો અહીંયા આન્સર આવ્યો a b ઇક્વલ ટુ -1 રાખ્યું, તો આન્સર આવ્યો -2. તો આવું આવશે, એમાં +1 ને +2, પછી -1 ને -2, અને બીજો એક પોસિબલ આન્સર છે 0 0. ઓકે, 2 કન્ડિશન હતી ને, એક અહીંયા આવે એક અહીંયા આવે, એટલે આ 1 2, આ -1 -2, અને આવું બી થઈ શકે. ઓકે, ઓરિજિન અહીંયા બી હોઈ શકે. તો આ 3 આન્સર આવી ગયા. તો આ છે ક્વેશ્ચન. ઓકે, આખો મેં બતાવી દઉં એકવાર આન્સર. સ્ક્રીનશોટ લઈ લેવાના.